મેઘમહેર યથાવત છે। સવારે 6 થી 10 સુધી એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ગુજરાતના 31 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। સૌથી વધુ વલસાડના વાપી તાલુકામાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીમાં 1.22 ઇંચ અને વાંસદા તાલુકામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો। પલસાણાની વાત કરીએ તો પલસાણા અને જલાલપોર તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ધરમપુર અને બારડોલી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરગામ અને સોનગઢ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો અને ઉમરપાડા અને ગળદેવી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો વ્યારા અને ખેરગામ તાલુકામાં 6 mm વરસાદ નોંધાયો છે। ઉનાળુ પાકમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ અહીંયા સેવાઈ રહી છે। ભારે નુકસાનથી ખેડૂતોની સહાયની માંગ પણ છે। તો એક તરફ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતોની ચિંતા વધી છે, ખેડૂતો સહાયની માંગ પણ કરી રહ્યા છે। જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના લીધે રાજ્યમાં જુદા જુદા તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દ્રશ્યો આપ અલગ અલગ જગ્યાથી જોઈ રહ્યા છો, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે પણ આપ અહીંયા જોઈ શકો છો। પલસાણાની વાત કરીએ તો ત્યાં 1 ઇંચ વરસાદ, જલાલપોરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, નવસારીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે। અલગ અલગ તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જાણે કે ચોમાસું આવી ગયો હોય તે પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। રાજ્યના જુદા જુદા તાલુકામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। 4 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સમાચાર તાપીથી મળી રહ્યા છે। તાપીના વ્યારામાં ફૂંકાયું મિની વાવાઝોડું। વ્યારા શહેરમાં મિની વાવાઝોડાએ પહોંચાડ્યું નુકસાન। વ્યારા તાલુકાના મૂસા રોડ પર કોમર્શિયલ મોલનો શેડ ધરાશાયી થયો છે। નવનિર્મિત મોલના પતરાનું શેડ ધરાશાયી થતા જાનહાની ટળી છે। દુકાનો બંધ હોવાના લીધે મોટી જાનહાની ટળી છે। ધરાશાયી શેડનો કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો આ મિની વાવાઝોડું આવતા અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તાપીના વ્યારાના છે, જ્યાં એક નવનિર્મિત મોલનો શેડ તૂટી પડતા ત્યાં નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ। સમાચાર બોટાદથી મળી રહ્યા છે। બોટાદ જિલ્લામાં વાવાઝોડાના લીધે વૃક્ષો ધરાશાયી થયા છે। સમઢિયાળા અને મોટી કુંડળ ગામમાં વૃક્ષ ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે। ગઈકાલે સાંજે વૃક્ષ ધરાશાયી થવા છતાં કોઈ કામગીરી ન કરાઈ। સમઢિયાળા, રણિયાળા અને પડવદર ગામમાં અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાતા ભારે વરસાદ આવતા વૃક્ષો ધરાશાયી થયા, પરંતુ અત્યાર સુધી વૃક્ષો હટાવવાની કામગીરી નથી થઈ, જેના લીધે રસ્તો બ્લોક થયો છે। વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકી પણ પડી રહી છે। તો રસ્તો બ્લોક થતા વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તો ક્લિયર કરવામાં આવે, પરંતુ અત્યાર સુધી વૃક્ષો જેમ પડ્યા હતા તેવી જ પરિસ્થિતિમાં છે। કોઈ કામગીરી હટાવવાની નથી કરવામાં આવી। સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નવસારીમાં કમોસમી વરસાદમાં જ ખુલ્લી ભ્રષ્ટાચારની પોલ। પૂર્વ પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પર ભરાયા વરસાદી પાણી। 110 કરોડના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ બન્યો મુશ્કેલીનું કારણ। બ્રિજ પર પાણીનો ભરાવો થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। પાણી રોકવા તંત્રએ 17 લાખના ખર્ચે ઊભી કરી હતી દિવાલ, અને વરસાદી પાણી આવતા દિવાલ પણ નિરર્થક સાબિત થઈ છે। સામાન્ય વરસાદમાં રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે, અને જો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જ્યારે સંપૂર્ણપણે ચોમાસું આવી જશે અને વરસાદ ખાબકશે ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ શકે છે તે આપ વિચારી શકો છો। જવાની જે આ તકલીફો છે ખરેખર સરકાર માટે શરમજનક છે। કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, શું કહેશો તમે? ખરેખર એ પૈસા પાણીમાં જ ગયા છે એવું મને તો અત્યારે તો લાગે છે, કારણ કે એન્જિનિયરની ખરેખર ભૂલ છે। આવો પાણીનો ભરાવો તો નહીં જ થવો જોઈએ। આજે વહેલી સવારે મુશળધાર વરસાદ વાવાઝોડા સાથે ત્રાટકી પડ્યો હતો અને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી છે। હાલ
તાજેતરમાં જ બનાવેલો આ બ્રિજ જે 110 કરોડના ખર્ચે બનાવ્યો હતો એ પાણીમાં આવી ગયો છે, કારણ કે એ પાલિકાએ અને માર્ગ મકાને અક્કલ વગરનું પ્રદર્શન કર્યું એવો નમૂનો હાલ દેખાઈ રહ્યો છે. આ 110 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને બ્રિજના ઢળતા ભાગમાં પાણી ભરાઈ ગયું છે, જેને કારણે વાહન ચાલકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ 17 લાખના ખર્ચે આ જે બ્રિજની આ દિવાલ બનાવવામાં આવી છે, પાલિકાએ બનાવવામાં આવી છે, હાલ તાજેતરમાં જ બનાવવામાં આવી છે. એ પણ આ જે કઈ વરસાદ છે, વરસાદના ભરાવા સામે ટકી શકી નથી. હાલ કરોડો રૂપિયાના ખર્ચે જે બનાવેલી આ બ્રિજ અને આ દિવાલ હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને કારણે આ મુશ્કેલીનો સામનો આ બેન કરી રહ્યા છે. સતત પૂરબ અને પશ્ચિમના જોડતો આ માર્ગ વધુ વરસાદના કારણે બંધ થઈ જાય છે અને નીચે જે ગરનાળું બનાવવામાં આવે છે તે ગરનાળું પણ બંધ થઈ જતું હોય, જેને કારણે પાલિકા અને માર્ગ મકાન વિભાગે અક્કલનું પ્રદર્શન કર્યું એવું નમૂનો હાલ દેખાઈ રહ્યો છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, સૌપારી.